હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે વેવ ઓફિસની અંદર લાસ્ટ લેક્ચરની અંદર કોઈ પોલરાઇઝેશન ભણ્યા. આજે એના પોલરાઇઝેશનની અંદર એના એમસીક્યુ અને ટાઈપ ઓફ દાખલાઓ છે એ આપણે સમજવાના છે. પણ પોલરાઇઝેશન સમજતા પહેલા મેં તમને ગઈકાલે વાત કરી હતી એની જેમ કે આપણી આસપાસ જ તે પોલરોઇડ પદાર્થ રહેલો છે જેને આપણે ગોતવો પડે, જે કેલ્સીની મદદથી આપણે કેલ્સીની પાછળની શીટ છે એમાંથી આપણે મેળવી શકીએ. પણ સૌથી પહેલા આપણે પોલરાઇઝેશનની ઝડપથી ચર્ચા કરી નાખીએ, એની ઇન્ટેન્સિટીની બધી વસ્તુની. તો આપણે શું કીધું હતું ભાઈ કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ, હવે ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત વચ્ચે કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. જો ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત વચ્ચે હજી કન્ફ્યુઝન હોય તો મેક શ્યોર કે પહેલા પ્રીવિયસ લેક્ચર જોઈ લો. તો માનો કે કોઈ આવો અધ્રુવીભૂત પ્રકાશ છે, આવો અધ્રુવીભૂત પ્રકાશ કે જેના દરેક સમતલની અંદર ઇલેક્ટ્રોવેક્ટર્સ છે, બરોબર ને? એને જ્યારે કોઈ આવી ટર્મિનલ પ્લેટ ઉપર, જો ટર્મિનલ પ્લેટનો આકાર હું સરળતા ખાતર બેન્ઝીન ડ્રો કરું છું, પણ એવો જરૂરી નથી કે આવો આકાર હોય, ચોરસ પ્લેટ હોય, ગમે એ આકારની પ્લેટ હોય છે, બરોબર? પણ ટર્મિનલ પ્લેટને જનરલી તમારી એનસીઈઆરટી ની અંદર અને બીજી બધી બુક્સની અંદર આ પ્રમાણે દર્શાવે છે. જ્યારે ટર્મિનલ પ્લેટ ઉપર ભાઈ આવો અધ્રુવીભૂત પ્રકાશ આવી ટર્મિનલ પ્લેટ કોઈ એક P1 માંથી પસાર કરવામાં આવે છે, ત્યારે આપણને ખબર છે કે આ એની દગ અક્ષ હોય, જેને આને આપણે શું કીધું હતું? આ એની દગ અક્ષ. દગ અક્ષને સમાંતર કિરણો હશે એ જ માત્ર એમાંથી પસાર થઈ શકશે. તો મતલબ હવે અહીંયા જે મને પ્રકાશ મળશે, આ પ્રકાશ ઈ કેવો પ્રકાશ હશે ભાઈ? ધ્રુવીભૂત પ્રકાશ હશે. આ પ્રકાશ હશે એ કેવો હશે ભાઈ? ધ્રુવીભૂત પ્રકાશ હશે. તો ભાઈ શરૂઆતમાં અહીંયા મારી પાસે માનો કે ઇન્ટેન્સિટી, તીવ્રતા છે પ્રકાશની I0 હતી, અને જ્યારે પ્લેટમાંથી પસાર થાય છે પ્રકાશ ત્યારે ઇન્ટેન્સિટી કેટલી થઈ જાય છે? I0/2 જેટલી. કેમ કે મોટાભાગના લંબ, જે દગ અક્ષને લંબ હશે એ તરંગોનું ત્યાં શું થઈ જશે? શોષણ થઈ જશે, માત્ર સમાંતર હશે એ જ બહાર નીકળશે. તો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ લંબગત તરંગો છે, તો એની પાસે રહેલા બે વેક્ટર્સમાંથી એક વેક્ટરનું ફરજિયાત શોષણ થઈ જશે, તો એક જ બહાર નીકળશે. તો એક વેવ દીઠ એક વેક્ટર બહાર નીકળે કહેવાય કે ઇન્ટેન્સિટી સ્વાભાવિક છે, અડધી થઈ છે. પણ માનો કે આ ટર્મિનલ પ્લેટની આગળ કોઈ એક બીજી ટર્મિનલ પ્લેટ મૂકો. હવે ઈ ટર્મિનલ પ્લેટ છે ને એને હું માનો કે કોઈ સમથિંગ અમુક એંગલે ગોઠવું છું, તો અમુક એંગલે ત્યાં આવી કોઈ એક બીજી ટર્મિનલ પ્લેટ ગોઠવી છે, તો આ એની દગ અક્ષ છે ભાઈ, બરોબર? તો સ્વાભાવિક છે કે આ દગ અક્ષ અને આ દગ અક્ષ વચ્ચે કંઈક એંગલ રચાશે. તો હું અહીંયા જોઈ મને એની દગ અક્ષ દોરો, આ છે એ P2 છે. તો જો P1 ની દગ અક્ષ આ હોય, સમજો ભાઈ, P1 ની દગ અક્ષ આ છે અને P2 છે એની દગ અક્ષ છે એ કંઈક આવી છે, તો બંને દગ અક્ષ વચ્ચેનો ખૂણો કોઈ સમથિંગ થીટા થાય છે, તો ત્યારે અહીંયા આઉટપુટ મળતી ઇન્ટેન્સિટી છે ઈ કેટલી થશે? તો અહીંયા મળતી ભાઈ ઇન્ટેન્સિટી I છે થઈ જશે I0 cos સ્ક્વેર થીટા અનુસાર માલસના નિયમ ઉપરથી ગઈકાલે વાત કરી હતી. પણ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, આના માટે I0 કેટલી થઈ કહેવાય? I0/2 થઈ કહેવાય, કેમ કે આની પાસે મૂળ ઇન્ટેન્સિટી કેટલી આવે છે? I0/2 જેટલી આવે છે. એટલે અહીંયા ઇન્ટેન્સિટી ખાસ યાદ રાખવાની છે ભાઈ કે ત્રીજી પ્લેટ માટે ઇન્ટેન્સિટી I always I0/2 cos સ્ક્વેર થીટા થશે, બરોબર? આ વસ્તુ ખાસ સરખી રીતે સમજવાની છે. ઇન્ટેન્સિટી વાઇઝ આ રિલેશન છે એ આપણને એટલું ખાસ ક્લિયર હોવું જોઈએ. ક્લિયર? તો હવે આની આ જ વસ્તુ જે મેં તમને કીધું હતું કે ગઈકાલે તમે કેલ્સીની અંદર ટ્રાય કરશો, જો તમે ન ટ્રાય કરી હોય તો ઈ ટ્રાય છે એ અહીંયા હું તમને દેખાડવાની કોશિશ કરું કે કેલ્સીની બે પ્લેટ, એની પાછળની જે એક ચિપ છે, જે પોલરાઇડ ચિપ છે, પોલરાઇડ ચિપને આપણે કાઢી નાખીએ તો કેમ ઇન્ટેન્સિટી છે જ્યારે બે પ્લેટો એકબીજાને સમાંતર હોય ત્યારે એની ઇન્ટેન્સિટી છે એ કેવી થશે? મેક્સિમમ થશે. આ કોઈ પ્લેટ P1 છે, આ કોઈ પ્લેટ P2 છે, આ બંને પ્લેટો જ્યારે એકબીજાને સમાંતર હશે, અહીંયાથી અનપોલરાઇઝ્ડ લાઇટ આવે છે, સમાંતર બહાર નીકળે, તો અહીંયાથી એટલી ઇન્ટેન્સિટી વાળા સમાંતર બહાર નીકળશે. પણ માનો કે હું આ પ્લેટને થોડીક મૂવ કરાવીશ તો અહીંયા ઇન્ટેન્સિટીમાં કંઈક ફેરફાર થશે, જે શેના અકોર્ડિંગ થશે? I0/2 cos સ્ક્વેર થીટા અનુસાર બદલાશે. તો ઈ કેમ બદલાય છે ઈ વસ્તુ તમને અત્યારે બતાવું. તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે જે મારું કેલ્સી હતું એ કેલ્સીની પાછળની બે પ્લેટો છે એ મેં આવી રીતે કાપી નાખી છે અને મને આવું કંઈક કાગળ જેવું
પોલોરાઇડ શીટ જોવા મળશે. હવે આ પોલોરાઇડ શીટ છે એમાંથી કોઈ એક પ્લેટ છે એને P1 કહી દો, કોઈ એક પ્લેટ છે એને P2 કહી દો. માનો કે આને મેં પ્લેટ P1 કીધી છે, તો અહીંયા એક બીજી પ્લેટ P2 છે. જો હું એને એક્ઝેક્ટ સમાંતર રાખું છું ત્યારે જુઓ તમને પ્રકાશ છે ને એકદમ લાઇટ દેખાય છે, મતલબ પ્રકાશ આરપાર થાય છે. પણ જો હવે હું આ મારી પ્લેટ P2 છે, આ પ્લેટ છે એ મારી કઈ છે P1 છે, અને આ પ્લેટ છે એ કઈ છે P2 છે. તો હું હવે જુઓ તમે ધ્યાનથી જોજો આની નાની સામે, તો જેમ હું આ પ્લેટને મૂવ કરાવતો જાઉં છું એમ તમે જુઓ અહીંયા તમને ડાર્ક પ્લેટ જોવા મળે છે કે નહીં ભાઈ? તો હવે આ જો આ બે સમાંતર હતી, મતલબ બે વચ્ચેનો એંગલ છે એ શું હતો 0 હતો. હવે મેં શું કર્યું છે ધીમે ધીમે આને એકદમ કોણાવર્તન આપી અને 90 ડિગ્રીએ કરી નાખ્યું. જો આની દગક્ષ ઊભી છે અને આની દગક્ષ આડી છે, મતલબ બે દગક્ષ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હતો, ત્યારે ઇન્ટેન્સિટી તીવ્રતા છે એ શું થઈ 0 થઈ. તો હવે જો પાછું એંગલ વધારું છું, જો મેં 180 કર્યો, બે દગક્ષ વચ્ચેનો ખૂણો છે એ 180 કર્યો, તો જો ઇન્ટેન્સિટી મેક્સિમમ થઈ ગઈ કે નહીં? તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એની જેમ કે જ્યારે બંને શીટો એકબીજાને સમાંતર હશે ત્યારે તમને એકદમ પ્રકાશ પસાર થાય છે. હવે અહીંયા જો તમને ડાર્ક પ્લેટ જોવા મળે છે એનો મતલબ શું થાય કે ત્યાં ઇન્ટેન્સિટી શું થઈ ગઈ 0 થઈ ગઈ. એટલા માટે તમને અહીંયા પ્રકાશ છે આની આરપાર જઈ શકશે નહીં, મતલબ આ બાજુ મારી બાજુ કોઈ મને પોલોરાઇડ લાઇટ છે એ જોવા મળશે નહીં. ક્લિયર ભાઈ? તો ખાસ આવો એક નાનો અમથો એક્સપેરિમેન્ટ છે એ તમે ઘરે પણ કરી શકો. બે પ્લેટો સમાંતર ત્યારે ઇન્ટેન્સિટી મેક્સિમમ, બે પ્લેટો વચ્ચેનો એંગલ 90 ડિગ્રી ત્યારે ઇન્ટેન્સિટી 0. જેમ હજી તમે એંગલ વધારતા જાઓ તો 180 એ શું થશે, પાછું 180 એ તમને મહત્તમ જોવા મળશે. 180 કરતાં પણ વધારું છું જો તો અહીંયા ડાર્ક, અને 360 એ પાછી લાઇટ. જોઈ શકાય કે નહીં? આરામથી તમે સમજી શકો. તો આવો એક્સપેરિમેન્ટ છે એ તમે ઘરે પણ ટ્રાય કરી શકો. તો ભાઈ આઈ હોપ કે તમને એ પ્રયોગ છે એવો સારી રીતે સમજાઈ ગયો છે, કેમ ઇન્ટેન્સિટી મહત્તમ થશે, કેમ ઇન્ટેન્સિટી ઓછી થશે, એ બધી વસ્તુ ક્લિયર થઈ ગયા બાદ હવે આપણે એના દાખલાઓ ઉપર જવાનું છે. દાખલાઓની અંદર છોકરાઓ ખાસ નાનકડી બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે, બાકી બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઈઝી દાખલાઓ છે. જોઈએ આપણે ટેક્સ્ટ ઇલસ્ટ્રેશનનો દાખલા નંબર 8 કે જ્યારે એક પોલોરોઇડ તકતીને એકબીજાને લંબ રાખેલ બીજી બે પોલોરોઇડની વચ્ચે રાખી ભ્રમણ કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. રકમ સમજો, એક પોલોરોઇડ તકતીને એકબીજાને લંબ રાખેલી બે પોલોરોઇડની વચ્ચે ભ્રમણ કરાવવામાં આવે. એટલે પહેલા તો એ સમજો અહીંયા રચના કેવી છે ને એ રચના આકૃતિ બનાવી નાખવાની તરત. કે માનો કે મારી પાસે એક પોલોરોઇડ પ્લેટ છે એ આવી રીતની છે, એક પોલોરોઇડ પ્લેટ છે એ આવી રીતની છે, અને બીજી પોલોરોઇડ પ્લેટ જે છે એ કેવી છે, એને લંબ છે. જો તો એને લંબ દોરવી હોય તો હું આવી રીતે ડ્રો કરી શકું ભાઈ. જો એક પ્લેટ છે એની દગક્ષ આ છે, આને કોઈ હું પોલોરોઇડ પ્લેટ P1 કહું અને આને હું કહું તો કોઈ પોલોરોઇડ પ્લેટ P2 કહું. તો એકબીજાને લંબ રાખેલી બે પોલોરોઇડ પ્લેટ થઈ ને, તો એકબીજાને લંબ રાખેલી બે પોલોરોઇડ પ્લેટો વચ્ચે હું અહીંયા એક ત્રીજી પ્લેટ કોઈ અમુક એંગલે મૂકું છું. ચલો કોઈ અમુક એંગલ, કેમ કે મારે આને ભ્રમણ જ કરવાનું છે, તો હું કોઈ અમુક એંગલે રાખું છું, મતલબ સમથિંગ લાઈક ધીસ ટાઈપ. ચલો આ પ્રમાણેની મેં એક રાખી. તો આની રેખાકૃતિ તમારે જોવી હોય ને તો આવી રીતે કરે. આ જે છે એ મારું પોલોરોઇડ 3 થયો કહેવાય. તો પહેલાની અક્ષ કઈ છે, આ છે, તો આ મારી P1 થઈ કહેવાય. બીજી છે એને ક્યાં રાખેલી છે, લંબ રાખેલી છે, આ P2 થઈ કહેવાય. અને આ જે છે એ કઈ થઈ કહેવાય, P3 થઈ કહેવાય. તો માનો કે P1 સાથે બનાવેલો ખૂણો આ થીટા હોય તો આ P2 સાથે બનાવેલો ખૂણો કેટલો થાય, તો કે π/2 - થીટા જેટલો થાય. થાય કે નહીં? P2 સાથે બનાવેલો ખૂણો કેટલો થાય, π/2 - થીટા જેટલો થાય. તો હવે જુઓ તમને શું કહે છે કે ભ્રમણ કરાવવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. તો માનો કે સૌથી પહેલા હું વાત કરું પ્લેટ P1 અને P3 વચ્ચેના રિલેશન. તો કે પ્લેટ P1 અને P3 વચ્ચેના સંબંધ. તો મારી પાસે ઇન્ટેન્સિટી I છે I0 cos² θ. બરાબર? તો આમાંથી તો જો સૌથી પહેલા ખબર છે કે અહીંયા જે છે એ કોઈ I0 ઇન્ટેન્સિટી આવતી હોય તો અહીંયા કેટલી હશે ભાઈ, I0/2 હશે. તો આ પ્લેટ માટે આવતી ઇન્ટેન્સિટી કેટલી હશે, I0/2 હશે. કેમ કે મારે અહીંયા શું મળવું છે P3 ના કારણે, બરાબર ને? તો ઇન્ટેન્સિટી I
મને આ પ્રમાણે મળી જશે I0 cos square theta અથવા તો I is equal to I0 by 2 cos square theta કેમ કે આની બે વચ્ચેનો એંગલ કેટલો છે થીટા છે હવે હું વાત કરું કોની કોની વચ્ચેની તો કે ભાઈ P3 અને P2 ની વચ્ચે તો તમે જોઈ શકો ભાઈ કે ઇન્ટેન્સિટી જે નવી બને છે I પ્રાઇમ કીધું I પ્રાઇમ is equal to I0 ની લખેલું જો I લખીશ કેમ કે અહીંયાથી હવે બાદ કઈ આવી છે I આવી છે જે અગલી છે I0 by 2 cos square theta જેટલી I cos square theta પણ theta નહીં લખી શકાય આ જે એંગલ છે એ કેટલો છે P3 અને P2 વચ્ચે કેટલો એંગલ છે કોણ કે કોની વાત કરું છું P3 અને P2 વચ્ચે તો P3 અને P2 વચ્ચે એંગલ કેટલો છે pi by 2 minus theta જેટલો તો I ની કિંમત શું છે I ની કિંમત આ છે તો હું અહીંયા મૂકી દઉં ભાઈ સમીકરણની અંદર તો મારી પાસે I પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે I0 by 2 cos square theta into આ તો ખાલી I ના તે cos square theta આવ્યો into cos square pi by 2 minus theta થાય કે નહીં તો જુઓ તો જોઈએ cos square pi by 2 minus theta એટલે શું થઈ જશે sin square theta થઈ જાય તો I prime is equal to I0 by 2 cos square theta into sin square theta થાય કે નહીં તો cos square theta into sin square theta મારી પાસે થઈ ગયું હોય ભાઈ તો તમને એક વસ્તુ યાદ હોવી જોઈએ કે આ cos square theta into sin square theta છે એનું શું થશે તો કે ભાઈ અહીંયા જો મેં અહીંયાથી નીકળતી ઇન્ટેન્સિટી છે ને એ I0 by 2 લઈ લીધી છે પણ તમારા મટીરીયલની અંદર ટોટલ ઇન્ટેન્સિટી છે ને ધ્રુવીભૂત પ્રકાશની ઇન્ટેન્સિટી I0 લીધી છે એટલે ખાસ કન્ફ્યુઝ ન થતા જો હું ખરેખર અહીંયા ઇન્ટેન્સિટી I0 by 2 ન લેવા પણ બદલે I0 રાખું તો મારી પાસે આ સમીકરણ કંઈક આવી રીતનું આવશે I0 નો I0 તે I0 નો I0 તે હવે હું શું કરું આ સમીકરણને જો મારે કોઈ એક ફંક્શનમાં લઈ આવવું છે એટલે હું શું કરું આને 4 વડે ગુણી 4 વડે ભાગી નાખું છું તો શું થશે ભાઈ તો કે I0 by 4 into 4 cos square theta into sin square theta તો હવે હું આના સમીકરણને ભાઈ કંઈક આવી રીતે લખીએ કે 4 છે એટલે 2 નો સ્ક્વેર થશે તો આને આખાને બ્રેકેટ આપી દઉં તો આખાને બ્રેકેટ આપી દઉં તો શું થઈ જશે cos 2 sin square theta into cos square theta એટલે તમારી પાસે જો આવી વાત આવી જશે કે I prime is equal to I0 by 4 sin square 2 theta મળશે તમને તો તમારી જે વચ્ચે રાખેલી પ્લેટ છે ઈ કંઈક આ પ્રમાણે ઇન્ટેન્સિટી આઉટપુટ આપશે I0 by 4 sin square theta into 2 theta જ્યારે તમારી બે પ્લેટો એકબીજાને લંબ હોય અને વચ્ચે કોઈ પ્લેટ ભ્રમણ થતી હોય ત્યારની વાત છે ક્લિયર ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે આરામથી સમજી શકાય મેં કીધું એની જેમ તમે આકૃતિ બનાવશો તો તમને વધારે ઈઝી પડશે વધારે સમજાશે ક્લિયર તો વધીએ એનાથી આપણે ભાઈ તો કે મારી ઇન્ટેન્સિટી છે એ I0 by 4 sin square 2 theta અનુસાર બદલાશે હવે લેવલ 1C ઓલ્ડ ટેક્સ્ટ ન્યુમેરિકલ નો દાખલો છે ભાઈ તો જોઈએ કે સાબિત કરો કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝર માંથી પસાર થાય છે ત્યારે નિર્ગમિત પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતાં બરાબર અડધી થાય છે મતલબ અહીંયા જે ઇન્ટેન્સિટી I0 નાખીશ ને તો અહીંયા બહાર નીકળતી ઇન્ટેન્સિટી છે એ I0 by 2 થાય એવું પ્રૂફ કરવામાં કહે છે તો કે ભાઈ નોર્મલ મારી પાસે ઇન્ટેન્સિટીનું સમીકરણ આ છે I is equal to I0 cos square theta પણ હવે તમે જુઓ અહીંયા તો ખૂબ જ ઝાઝો પોલરાઇઝ અનપોલરાઇઝ પદાર્થ છે અનપોલરાઇઝ લાઇટ છે તો જ્યારે આવી અનપોલરાઇઝ લાઇટ આની અંદરથી પસાર થઈને અહીંયા જે ધ્રુવીભૂત પ્રકાશ મળશે એ બધા નો ડાઉટ એકબીજાને સમાંતર હશે પણ દરેક વખતે દરેક ટાઈપ ઓફ પોલરાઇઝરની અંદર સેમ ઇન્ટેન્સિટી મળે એવું જરૂરી છે નહીં એટલા માટે મારે આ સમીકરણની એવરેજ લેવી પડશે તો આ સમીકરણની એવરેજ લેવી હોય તો હું કેવી રીતે લઈ શકું તો કે સરેરાશ આ રીતે લઈ શકાય સરેરાશ I I0 તો કેવા છે અચળ છે સરેરાશ cos square theta પણ આ તો જો એક કોઈ નાના અમથા તરંગની વાત કરતો હો તો એક નાના અમથા તરંગના કારણે ઇન્ટેન્સિટીમાં કેવો ફેરફાર થાય છે તો એ વસ્તુ સમજવા માટે I average એ બીજી લખું છું કોઈ વાંધો નથી I average is equal to I0
cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા, મતલબ કે તમારી પોલરાઇઝ પ્લેટ છે ખૂબ જ નાના ખૂણે, જ્યારે ખૂણો ખૂબ જ નાનો હોય, ખૂબ જ નાના ખૂણે તમે શિફ્ટ કરો છો ત્યારે ઇન્ટેન્સિટીમાં શું ફેરફાર થાય છે? માનો કે ઈ નાનો તો ફેરફાર છે ડી થીટા જેટલો છે. હવે ઈ ડી થીટા 0 થી લઈ અને મારે કેટલું ફેરવવાનું છે? કુલ 2π જેટલું ફેરવવાનું છે. આખી પ્લેટને મારે કેવી રીતે ફેરવવી છે? 0 થી 2π. અને ઇન્ટેન્સિટીમાં શું ફેરફાર પડે છે મારે જોવો છે. તો માનો કે હું થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થી થીટા ઇઝ ઇક્વલ ટુ 2π જેટલું પરિભ્રમણ આપું છું. તો 0 થી 2π સુધીનું જો માનું સંકલન લો ભાઈ, તો મારી પાસે કંઈક આવું સમીકરણ આવશે. I ઇઝ ઇક્વલ ટુ I0 તો અચળ જ છે. હવે 0 થી 2π વચ્ચે છે તો I0/2π થઈ જશે. અહીંયા 0 થી 2π સંકલનમાં 0 થી 2π ની વચ્ચે cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. આવી રીતનું કરી શકું ભાઈ કે cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos થીટા -1 થાય કે નહીં ભાઈ? મેથ્સ વાળા છે અને આ સમીકરણ છે એ પૂછાને રીતે યાદ હશે કે cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા -1 થશે. તો હવે આમાંથી જો મારે cos સ્ક્વેર થીટા ને સૂત્રમાં કરતા કરવા છે કે મારે અહીંયા cos સ્ક્વેર થીટા જોતા છે તો -1 આ બાજુ આવશે એટલે +1. તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ તમને મળી જશે 1 cos 2 થીટા અપોન 2. આ 2 છે સામેની બાજુ ક્યાં રહે છે? છેદમાં. તો હું અહીંયા મૂકી દઉં એ સમીકરણ. તમારી પાસે શું આવશે? ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ I0/2π. સંકલન ક્યાંથી કરવાનું છે? 0 થી 2π ની વચ્ચે cos સ્ક્વેર થીટા ની જગ્યાએ હું મૂકી દઉં 1 cos 2 થીટા /2 ઇન્ટુ ડી થીટા. એમના હવે ડી થીટા ને હું અહીંયા ગુણાવું તો આવું કંઈક થઈ જાય. જુઓ જોઈએ I0/2π સંકલન ઓફ 0 થી 2π ડી થીટા અહીંયા ગુણે છે એટલે ડી થીટા/2 પ્લસ cos 2 થીટા ઇન્ટુ ડી થીટા/2. વચ્ચે સરવાળાની નિશાની છે એટલે સ્વતંત્ર સંકલન આપી દઉં 0 થી 2π ની વચ્ચે. તો જુઓ જોઈએ અહીંયા તમારે શું થઈ જશે? I0/2 બેમાંથી પેલા 2 2 છે તો કેવા છે? અચળ છે. એને બહાર કાઢી લો તો I0/4π થશે. I0/4π ડી થીટા નું શું થઈ જશે? થીટા થઈ જશે. તો કે ડી થીટા નું મેં થીટા થઈ ગયું સંકલન 0 થી 2π પ્લસ cos 2 થીટા ઇન્ટુ ડી થીટા. એનું શું થઈ જશે ભાઈ? cos 2 થીટા ઇન્ટુ ડી થીટા નું તમારે થઈ જશે sin 2 થીટા/2 થઈ જશે. આનું શું થઈ જશે? sin 2 થીટા/2 થઈ જશે કે નહીં? એનું પણ 0 થી 2π. તો હવે જુઓ જોઈએ અપર લિમિટ માં લોઅર લિમિટ બાદ કરો તો I એનો રહેશે I0/4π. એમના અહીંયા શું થશે? 2π - 0 અને sin 2 થીટા ની બદલે sin 4π /2 માઈનસ sin 0 * 2 એ તો 0 થઈ જશે /2. તો આખું બધું થઈ જશે તમારે 0 થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો ભાઈ કે આ π કેન્સલ 2 2. તો તમારી પાસે અહીંયા ઇન્ટેન્સિટી I = શું મળી ભાઈ? I0/2. મતલબ કે આ પોલરાઇઝરને અહીંયાથી જે ઇન્ટેન્સિટી આપશો એમાંથી પહેલા ધ્રુવકમાંથી અથવા તો પહેલા પોલરાઇઝરમાંથી બહાર નીકળતી ઇન્ટેન્સિટી છે એ કેટલી હશે? I0/2 જેટલી હશે. ક્લિયર ભાઈ? જો બી ગ્રુપ વાળાને થોડી તકલીફ પડતી હોય તો આવા ટ્રિગોનોમેટ્રીના સામાન્ય મેથેમેટિકલ સમીકરણો છે એ એક વખત જોઈ લેવા. અને તો ખબર પડે તને ભાઈ cos 2 થીટા * d થીટા નું સંકલન શું થશે? sin 2 થીટા/2 થાય કે નહીં? આવું સામાન્ય જે સંકલન છે એ તમે મેક શ્યોર કે સરખું ક્લિયર કરજો. ઓકે? તો વધીએ એનાથી આગળ. હવે તલ ધ્રુવીભૂત પ્રકાશ ટર્મિનલ પ્લેટ પર લંબ રૂપે આપાત થાય છે અને ઈ સદિશો પ્લેટની દગ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. મતલબ θ = 60 ડિગ્રી બનાવે છે. તો પ્રારંભિક અને અંતિમ મહત્તમ ઈ સદિશો વચ્ચેનો પ્રતિશત તફાવત. મહત્તમ ઈ સદિશો ઈ સદિશ છે એની પાસે મહત્તમ શું હશે? કંપ વિસ્તાર હોઈ શકે. તો ટૂંકમાં શરૂઆતનો કંપ વિસ્તાર કે જેને હું E0 કહી દઉં અને અંતિમ કંપ વિસ્તાર કે જેને હું E સંજ્ઞા આપી દઉં.
એ પણ આપી શકાય, એ અને a0 અને a એવી રીતે આપી શકાય, ચોઇસ ઇઝ યોર્સ. તો હવે તમે શું કરશો તો કે ભાઈ મારી પાસે એક વસ્તુ મને ખબર છે કે I I0 cos સ્ક્વેર થીટા થશે. તો થીટા બરાબર કેટલા છે 60 છે, તો હું મૂકી દઉં I I0 cos સ્ક્વેર 60. તો cos 60 ની કિંમત શું થશે ભાઈ 1/√2, પણ એનો સ્ક્વેર છે એટલે વધી જશે 1/2. cos 60 ની કિંમત શું થશે 1/2. તો 1/2 મતલબ મારી પાસે અહીંયા આવશે I I0 cos સ્ક્વેર 60 છે એટલે 1/4 થઈ જશે ભાઈ. જો cos 60 ની કિંમત 1/2 પણ cos સ્ક્વેર 60 ની કિંમત શું થશે 1/4. તો તમે જોવો જોઈએ અહીંયા તમને કંઈક આવું મળે છે I/I0 1/4 મળ્યું કે નહીં. પણ મારે તો અહીંયા જોતો છે પ્રારંભિક અને અંતિમ e વચ્ચેનો ગુણોત્તર જોતો છે. તો હવે હું શું કરીશ ભાઈ તો કે જોવો જોઈએ અહીંયા I/I0 છે તો એક વસ્તુ આપણને ખબર છે કે ઇન્ટેન્સિટી I proportional to e સ્ક્વેર થાય છે, અથવા તો જેને સંજ્ઞા a આપો તો a સ્ક્વેર થાય છે. તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે, જે આપણે અગાઉ ચર્ચા કરી રહ્યા છીએ. તો આની ઉપર હું આવી રીતનું કહી શકું ભાઈ કે E/E0 સ્ક્વેર 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 I/I0 1/4 કહી શકાય કે નહીં. તો અહીંથી સ્ક્વેર દૂર કરું તો સામેની બાજુ શું લાગશે રૂટ. તો કે ભાઈ E/E0 થશે તમારે 1/2 મતલબ 0.5 પરસેન્ટેજમાં ફેરવવા છે. જો મહત્તમ અને અંતિમ તીવ્રતા વચ્ચેનો પ્રતિશત તફાવત કીધો છે તો તમે શું કરો E - E0 E તમે શું કરશો 2 - 1/2 એટલે 1/2 જ આવશે ગુણ્યા 100 કરો એટલે તમને મળશે અહીંયા 50%. મતલબ બહાર નીકળતી ઇન્ટેન્સિટી છે એ કેટલી મળશે I/2 જેટલી મળશે. ક્લિયર? કેટલો પ્રતિશત તફાવત થશે 50% નો પ્રતિશત તફાવત. ક્લિયર ભાઈ એટલું? તો એનાથી વધીએ આગળ ભાઈ કે નીચેનામાંથી ખાલી જગ્યા ઘટના ધ્વનિ પ્રકાશ તરંગ માટે સામાન્ય નથી. મતલબ ધ્વનિ તરંગોને અને પ્રકાશના તરંગોને પણ બંનેને લાગુ પાડી શકાય એના માટે સામાન્ય નથી એવું પૂછે છે. કઈ ઘટના? તો કે ભાઈ જો વ્યતિકરણ ધ્વનિ તરંગો પણ ઉપજાવી શકે અને પ્રકાશના તરંગો પણ ઉપજાવી શકે. વિવર્તન તો કે ધ્વનિ તરંગો પણ ઉપજાવી શકે અને પ્રકાશના તરંગો પણ ઉપજાવી શકે. પણ વ્યતિકરણ ઉપજાવી શકાય, વિવર્તન ઉપજાવી શકાય, પણ ધ્રુવીભવન છે એ માત્ર પ્રકાશના તરંગો ઉપજાવી શકશે. શું કામ? કેમ કે ધ્રુવીભવન ક્યાં જોવા મળે ભાઈ? માત્ર લંબગત તરંગોની અંદર. સંગત તરંગોની અંદર ધ્રુવીભવનની ઘટના જોવા મળતી નથી. ખાસ યાદ રાખો આ વસ્તુ. માત્ર લંબગત તરંગો છે એ જ ધ્રુવીભવનની ઘટના ઉપજાવે છે. સંગત તરંગો છે એ ધ્રુવીભવનની ઘટના ઉપજાવતા નથી. પોલરાઇઝરનો ઉપયોગ ખાલી જગ્યા કરવામાં થાય છે. અધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે નહીં, વ્યતિકરણ મેળવવા માટે નહીં, વિવર્તન મેળવવા માટે નહીં, ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે યસ. પોલરાઇઝરની મદદથી આપણે શું કરીએ છીએ? અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરીએ છીએ ભાઈ. સિમ્પલ વસ્તુ છે. એની પછી વિદ્યુત ચુંબકીય તરંગોનો ધ્રુવીભવન ઘટના સાબિત કરે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ખાલી જગ્યા છે. ધ્રુવીભવનની ઘટના શું સાબિત કરે છે કે આ તરંગો કેવા છે? કેમ કે ધ્રુવીભવનની ઘટના કોણ કરી શકશે? કે જે લંબગત તરંગો છે. તો આનો મતલબ એમ થાય કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કેવા છે? લંબગત તરંગો છે. તો યાંત્રિક, સંગત, સંગત કે લંબગત કે માત્ર લંબગત? માત્ર લંબગત તરંગો. ક્લિયર? નીચેનામાંથી કોઈ ધ્રુવીભવન સમજાવી શકતું નથી. ધ્રુવીભવન કોણ નથી સમજાવી શકતું? વાયુમાંના સંગત તરંગો. યસ, સાચી વાત છે. વાયુમાંના સંગત તરંગો છે એ ધ્રુવીભવનની ઘટના સમજાવી શકે નહીં. ધ્રુવીભવનની ઘટના માત્ર લંબગત તરંગો જ સમજાવી શકે. કેમ કે જે સંગત છે તો આમનામાં પસાર થઈ જવાના છે કે નહીં? તો લંબગત તરંગો હશે તો એની ઇન્ટેન્સિટી ક્રમશઃ છે એ ઘટતી છે. બરાબર? તો વાયુમાં લંબગત તરંગો યસ. બી અને બી બંને નહીં. એ અને બી બંને એવું આવશે ઓપ્શન ને ટાઈપ મિસ્ટેક છે પણ જે આ આન્સર નથી. આમાંથી એક પણ નહીં. શું આવશે? કોણ ધ્રુવીભવન સમજાવી શકતું નથી? સંગત તરંગો છે ધ્રુવીભવન સમજાવી શકતું નથી. લંબગત તરંગો છે ધ્રુવીભવનની ઘટના સમજાવી શકે. સિમ્પલ. એની પછી
ગુજકેટમાં 10મો આ જે છે એ આપણે અગાઉ ઓલરેડી થઈ ચૂક્યો છે ભાઈ, યંગની સ્લીપ વાળો છે, બરાબર, અગાઉ થઈ ચૂકેલો છે, ભૂલથી આવી ગયો છે. નીચેનામાંથી કોનું ધ્રુવીભવન થઈ શકતું નથી? અલ્ટ્રાસોનિક તરંગો, રેડિયો તરંગો, પારજાંબલી તરંગો કે ક્ષ કિરણો? પહેલા તો જુઓ, ઊંધા ઓપ્શન ઉપાડો. ક્ષ કિરણો, એક્સ-રે. એક્સ-રે છે એ પણ શું છે? એક વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, તો યસ એ ધ્રુવીભવનની ઘટના સમજાવી શકે. પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ, યુવી રેડિયસ, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પણ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પણ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, તો એ પણ ધ્રુવીભવનની ઘટના સમજાવી શકશે. રેડિયો તરંગો, યસ રેડિયો તરંગો છે એ પણ શું છે? લંબગત તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે. પરંતુ અલ્ટ્રાસોનિક તરંગો, તમને અલ્ટ્રાસોનિક એવો શબ્દ સાંભળો એટલે તમને ખબર પડે કે આ તરંગો છે ને ઈ સાઉન્ડ વેવના છે, ધ્વનિ તરંગો છે. તો આમાંથી આ ત્રણે ત્રણ છે એ તો શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે, અને આ જે છે એ શું છે? ધ્વનિ તરંગ છે. માટે આ તરંગ છે એ સંગત તરંગ છે, એટલા માટે આ જે અલ્ટ્રાસોનિક તરંગો છે એ ધ્રુવીભવનની ઘટના ઉપજાવી શકશે નહીં. શું આ છે એવું છે? ધ્વનિ તરંગો છે, બાકીના બધા છે વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો તો ધ્રુવીભવનની ઘટના સમજાવી શકે, પરંતુ ધ્વનિ તરંગો છે એ ધ્રુવીભવનની ઘટના સમજાવી શકે નહીં. સિમ્પલ વસ્તુ છે. એની પછી તલ ધ્રુવીભૂત પ્રકાશના કિરણ જૂથ પ્રસરણમાં ધ્રુવીભવન તલ અને પ્રસરણની દિશા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? સમજો, થોડી કોમ્પ્લિકેટેડ રકમ છે, બાકી વાત કાંઈ નથી. તલ ધ્રુવીભૂત પ્રકાશના કિરણ જૂથ પ્રસરણમાં, મતલબ ધ્રુવીભૂત થયેલો પ્રકાશ નું સમતલ અને પ્રસરણની દિશા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? મતલબ આ જે છે એ કેવું સમતલ થયું કહેવાય? આમાં માત્ર શું છે? ધ્રુવીભૂત પ્રકાશ જ છે, એટલે આ સમતલ કેવું સમતલ થયું કહેવાય? ધ્રુવીભૂત સમતલ થયું કહેવાય. તો ધ્રુવીભૂત સમતલ અને પ્રસરણની દિશા બંને એક જ ડિરેક્શનમાં છે, તો એનો મતલબ એમ થાય કે એની બે વચ્ચેનો એંગલ કેવો બનશે? 0 બનશે. જુઓ, ધ્રુવીભૂત સમતલ અને એના પ્રસરણની દિશા એ આ તરફ છે, અને ધ્રુવીભૂત સમતલને જો કોઈ એક અક્ષ વિચારો તો એ પણ આમ છે, તો એ બે વચ્ચેનો એંગલ કેવો થાય? કેવો થશે એનો એંગલ? 0 થશે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. ધ્રુવીભૂત સમતલ અને તેના પ્રસરણની દિશા વચ્ચેનો ખૂણો છે એ કેવો થશે? 0 ડિગ્રીનો થશે. ક્લિયર ભાઈ? હવે 18મો દાખલો. બે ટર્મિનલ પ્લેટના પ્રયોગમાં પોલોરોઇડ અને એનાલાઇઝર છે. એનાલાઇઝર કોર્ડ છે. કોર્ડ છે મતલબ બે પ્લેટો છે, એક જે પોલરાઇઝર તરીકે વર્તે છે અને બીજી છે એ એનાલાઇઝર તરીકે વર્તે છે. મતલબ એક પ્લેટ જે છે એ મારી આવી કંઈક છે, એક પ્લેટ છે આવી રીતની છે ભાઈ, જેનો પોલરાઇઝર P પ્લેટ કહું છું. અહીંયાથી અધ્રુવીભૂત પ્રકાશ આવશે, જેની ઇન્ટેન્સિટી I0 હશે. અને બીજી એક એનાલાઇઝર પ્લેટ, એટલે કોઈ એક બીજી પ્લેટ. એનાલાઇઝર પ્લેટ એટલે બીજું કાંઈ નવું નથી ભાઈ. એનાલાઇઝર પ્લેટ છે આવી રીતે રાખેલી છે, કોર્ડ રાખેલી છે, એમ ન સમજે, પણ એનાથી સહેજ ત્રાસી અમુક એંગલ, મતલબ બંને દળ અક્ષ વચ્ચે કાંઈ ખૂણો હશે. હવે એનાલાઇઝરને કેટલી ફેરવવી પડે? આ શબ્દ પર ભાર આપજો. એનાલાઇઝરને કેટલી ફેરવવી પડે કે જેથી પોલરાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશના 25% એનાલાઇઝરમાંથી પસાર થાય? સમજો, પોલરાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશના 25% એનાલાઇઝરમાંથી પસાર થાય. પોલરાઇઝરમાંથી બહાર આવતા મતલબ અહીંયા આવતા, અહીંયા તો કેવા આવા તરંગો હશે, આના 25% જ આમાંથી પસાર થઈ શકે. આના 25% જ આનામાંથી પસાર થઈ શકે. એનો મતલબ એમ થાય કે અહીંયા ઇન્ટેન્સિટી ઓબ્વિયસલી ભાઈ I0/2 થઈ ગઈ છે, અને અહીંયા જે ઇન્ટેન્સિટી હશે ને, આને હું I પ્રાઇમ કહી દઉં, જે આના 25% I0/2 ના 25%, I0/2 ના 25% તે અહીંયા આઉટપુટ મળે. એના માટે આ બંને દળ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે એમ પૂછે છે. રકમ સમજાણી કે નહીં? I0 ઇન્ટેન્સિટી હતી, અહીંયા તો આવશે I0/2. તો આ જે એનાલાઇઝર છે એ એનાલાઇઝરમાંથી બેને કેટલા ખૂણે ફેરવવી પડશે કે આના 25% આમાંથી પસાર થાય, મતલબ 75% અહીંયા શું થઈ જાય? શોષણ થઈ જાય. મતલબ કેટલી ભ્રમણ કરાવવી પડશે એ પૂછે છે. એટલે સમજો તો કે ભાઈ અહીંયા જ્યારે I0/2 ના 25% મળતા હોય ત્યારે એંગલ કેટલો થાય એ મારે જાણવું હોય, તો હું આમ જાણી લઉં I prime is equal to I0/2. ઓબ્વિયસલી આના માટે શું થશે? I0/2 થશે. I0/2 cos square theta.
બટ I પ્રાઇમ શું છે I0/2 ના 25% છે ને અહીંયા કેટલી મળવી જોઈએ I0/2 ના 25% મળવી જોઈએ તો 25% એટલે કેટલી થઈ ભાઈ 25% એટલે 25 ભાગ્યા 100 એટલે 0.25 એટલે 0.25 એટલે 1/4 એટલે અહીંયા શું થઈ જશે તમારે I0/8 થઈ જશે ભાઈ 25% એટલે 0.25 એટલે 1/4 એટલે I0/8 is equal to I0/2 cos square theta I0 કેન્સલ 4 2 8 તો તમને અહીંયા મળે cos square theta is equal to 1/4 તો તમે કયો જોઈ થીટા ના કયા વેલ્યુ એ 1/4 મળે cos square theta ના યસ ઓબવિયસ વાત છે જ્યારે એંગલ 60 ડિગ્રી નો હશે ત્યારે તો જુઓ એંગલ 60 ડિગ્રી નો થયો છે પણ કેટલું ફેરવવી પડશે તો કેટલી ફેરવવા માટે તમારે શું કરવું પડશે 90 - 60 કરવા પડશે મતલબ કેટલી ભ્રમણ કરાવવી પડશે 30 ડિગ્રી જેટલી ભ્રમણ કરાવવી પડશે ત્યારે તમને અહીંયા એનો 25% આઉટપુટ છે એ મળે ખાસ કેટલી ફેરવવી પડશે એમ કે ને ત્યારે તમારે ખાસ તમને જે બે કરો તેનો ખૂણો આવશે એને 90 - જે કા વોટેવર એંગલ આવે એ કરવાનો થાય ખાસ સમજો ક્લિયર વાત અને આના બધાના સોલ્યુશન્સ નથી આપેલા એટલે મેક શ્યોર કે આ બધા સોલ્યુશન છે ને તમે અત્યારે ને અત્યારે ઉતારતા જજો પછી પાછળથી કોઈ કન્ફ્યુઝન આની અંદર રહેવું જોઈએ નહીં ક્લિયર તો વધ્યા પર એનાથી આગળ હવે કે અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝર P પર આપાત થાય છે પોલરાઇઝરમાંથી નિર્ગમિત પામતો પ્રકાશ એનાલાઇઝર A ઉપર આપાત થાય છે જો એનાલાઇઝરમાંથી નિર્ગમિત પામતા પ્રકાશની તીવ્રતા આપાત અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કરતા 1/8 હોય તો પોલરાઇઝર અને એનાલાઇઝરની દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે જો વાત આનો આ જ કિસ્સો છે રકમ સમજો અધ્રુવીભૂત પ્રકાશ છે જે પોલરાઇઝર P ઉપર આપાત થાય છે પોલરાઇઝરમાંથી નિર્ગમિત પામતો પ્રકાશ એનાલાઇઝર A ઉપર આપાત થાય છે જો એનાલાઇઝરમાંથી નિર્ગમિત પામતા પ્રકાશની તીવ્રતા આપાત અધ્રુવીભૂત પ્રકાશના તીવ્રતા કરતા 1/8 ભાગની હોય મતલબ કે અહીંયા ઇન્ટેન્સિટી કેટલી થઈ જાય હવે I0/8 થઈ છે તો હવે આ બે વચ્ચેનો એંગલ કેટલો થશે સેમ કન્સેપ્ટ એની જ વાત તો કે I is equal to તમે અહીંયા સીધું કરી નાખશો I0/2 cos square theta I બરાબર કેટલો અહીંયા છે આઉટપુટ મળે છે I0/8 જેટલું જો આનો આ જ કિસ્સો આવ્યો કે નહીં cos square theta તો શું મળશે 1/4 is equal to cos square theta તો theta is equal to તમને મળશે 60 ડિગ્રી મળી જાય કે નહીં દગક્ષ અને એની વચ્ચેનો ખૂણો જો અહીંયા ભ્રમણની દીધો તો પાછું તમારે શું કરવું પડે 90 - 60 કરવું પડે ને બહુ સિમ્પલ વસ્તુ છે ખાલી જો આકૃતિ અને રકમ સમજાઈ જશે ને તો બહુ મજા આવશે રકમને શાંતિથી સમજજો ક્લિયર એની પછી આગળ વાત કરીએ તો એક ટર્મિનલ પ્લેટ પર તલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે ટર્મિનલ પ્લેટની પ્રકાશીય અક્ષ તેના ઈ સદિશો 60 ડિગ્રીનો ખૂણો રચે છે તો પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો જો જે લાસ્ટ આપણે કરી ગયા એનો ઈ જ પણ ત્યાં આપણે અંતિમ અને પ્રારંભિક ઉલટું થયું એટલે આપણે 25% આવ્યું તો અહીંયા તમને તફાવત છે એ અલગ પડશે દાખલો ભણેલો જ છે ઈ તમને જો મળ્યું હતું ને ઈ આવું કંઈક મળ્યું E/E0 is equal to 1/4 મળ્યું હતું ને તો તમારે અહીંયા તફાવત છે એ શું કરવાનો થશે તમારે આવો ગુણોત્તર મેળવી લેવાનો થશે E0 - E/E is equal to percentage માં લઈ આવવાનું છે કહી શકો કે નહીં આરામથી એટલું કરી શકાય થઈ જશે ગણતરી તો વધીએ આગળ ZW ની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો પ્રાકૃતિક રીતે લંબગત છે તેવું પ્રમાણ ખાલી જગ્યા દ્વારા જણાવી શકાય ધ્રુવીભવન વ્યતિકરણ પરાવર્તન કે વિવર્તન ભાઈ વ્યતિકરણ અને વિવર્તન છે લંબગત તરંગો છે એવું કઈ સાબિત કરતા નથી વિવર્તન પરાવર્તન પણ એવું કઈ નિયમ સાબિત કરતો નથી પણ ધ્રુવીભવન છે ઈ વાતની સાબિતી છે કે પ્રકાશ તરંગો છે એ કેવા છે પ્રકાશ તરંગો છે એ કેવા છે લંબગત તરંગો છે એટલા માટે તો એનું ધ્રુવીભવન થઈ શકે છે એની પછી
I0 હવે આ પપ્પુ જેવી વાત છે જે બોલીને પૂછે કે સમજો I0 તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝર પડદા ઉપર આપાત કરવામાં આવે છે તો પ્રસરણ નહીં પામી શકે તેવી પ્રકાશની તીવ્રતા કેટલી? એક પોલરાઇઝર છે એની ઉપર I0 તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો છે તો આમાંથી કેટલો ભાગ પ્રસરણ નહીં પામી શકે ભાઈ? ઓબવિયસ વાત છે I0/2 જેટલો પ્રસરણ પામી જાય છે તો કેટલો પ્રસરણ નહીં પામે? I0/2 જેટલો પ્રસરણ નહીં પામે. અડધો પ્રસરણ પામશે અડધો પ્રસરણ પામશે નહીં. સિમ્પલ વાત છે. તો ક્લિયર એટલું જોઈએ આગળ એનાથી કે I0 તીવ્રતા ધરાવતું અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ પોલરાઇઝર A માંથી પસાર થાય છે. પોલરાઇડ B માંથી પસાર થાય છે ત્યારે પોલરાઇડ B ને મુખ્ય સમતલને અનુલક્ષીને A ની સાપેક્ષે 45 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવામાં આવે છે. તો નિર્ગમિત પ્રકાશની તીવ્રતા કેટલી થશે? મતલબ I0/2 જેટલી ઇન્ટેન્સિટી તો ઓલરેડી એને મળતી હશે. તો હવે 45 ડિગ્રીનું ભ્રમણ કરાવીએ છીએ એટલે I I0/2 cos square theta. હવે એંગલ છે એ તમને ખબર છે ભાઈ theta તમને કેટલો આપી દીધેલો છે 45 છે તો સ્વાભાવિક છે કે I I0/2 cos square 45. cos 45 ની કિંમત શું થશે 1/√2 તો 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 તો I શું થઈ જશે I0/4 થઈ જશે ભાઈ આરામથી કે નહીં? ઓકે થઈ જાય કે નહીં આરામથી કેલ્ક્યુલેશન? રેડી ભાઈ લેટ્સ મૂવિંગ ઓન. એમાં દાખલા નંબર 16 છે એ બહુ સમજવા જેવી ઘટના છે કે I તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલરાઇઝર A માંથી પસાર થાય છે. બીજો સમાન પોલરાઇઝર B ને A ની પાછળ મૂકવામાં આવે છે. B ની આગળ પછી પ્રકાશની તીવ્રતા I/2 જેટલી માનવી પડે છે. હવે જોજો આ આકૃતિ છે ને એને સમજવાની કોશિશ કરજો કે ભાઈ મારી પાસે આવી રીતનો એક પોલરાઇઝર છે. E પોલરાઇઝર જે છે E કોઈ એક એને નામ આપી દઉં છું A નામ આપ્યું છે. ચલો A નામ આપી દઉં છું. અને એક બીજો પોલરાઇઝર છે કે જેને B નામ આપી દઉં છું. આ B પોલરાઇઝર આની ઉપર ઇન્ટેન્સિટી છે ને એ I જેટલી આપાત કરવામાં આવે છે. I0 નથી નામ આપ્યું અહીંયા I આપ્યું છે એટલે આપણે I નામ આપીએ. તો પોલરાઇઝર B ને A ની પાછળ મૂકવામાં આવે છે. B ની આગળ પછી પ્રકાશની તીવ્રતા I/2 માલુમ પડે છે. મતલબ અહીંયા જે પ્રકાશની તીવ્રતા I/2 માલુમ પડે છે. ઓબવિયસ વાત છે કે અહીંયા તો I/2 થશે જ. તો તમે સમજી ગયા કે A અને B બંને એકબીજાને કેવા છે? પેરેલલ હશે. હશે કે નહીં? તો જ અહીંયા I/2 ને અહીંયા I/2 મળે. બે બાજુ I/2 ક્યારે મળે? કે જ્યારે આ બંનેની દળ અક્ષ છે એની વચ્ચેનો ખૂણો છે એ 0 થાય અથવા તો બંને એકબીજાને સમાંતર હોય ત્યારે. ક્લિયર? એટલે રકમ સમજાઈ ગઈ. હવે બીજો સમાન પોલરાઇઝર C ને A અને B ની વચ્ચે મૂકવામાં આવે છે તો B થી આગળ તીવ્રતા I/8 મળે છે. જો અહીંયા હું એક કોઈ સમથિંગ અમુક ટિલ્ટેડ એંગલે હું એક બીજો પોલરાઇઝર મૂકું છું બરોબર તો B થી આગળ તીવ્રતા 1/8 મળે છે. મતલબ B થી આગળ અહીંયા તીવ્રતા I/8 મળે છે. તો A અને C આ જે નવો મૂક્યો છે એને હું C નામ આપી દઉં. તો A અને C વચ્ચેનો ખૂણો શોધો. બરોબર ને? તો સમજી દેખાય આરામથી ભાઈ થઈ જાય. જો રકમ જ ખાલી સમજવાની હતી બાકી વાત તો પક્કું જ એવી છે A અને C વચ્ચે. તો I I/2 થઈ જશે. અહીંયા I0/2 નહીં વાપર્યો કોઈ અહીંયા I પ્રાઇમ વાપરી દો. ચલો I પ્રાઇમ cos square theta. I પ્રાઇમ કેટલું છે? આનાથી બહાર કેટલું મળે છે? I/8 મળે છે. તો કે I/8 I/2 cos square theta. I cancel 4 તો 1/4 cos square theta. તો તમે જુઓ અહીંયા તમને થીટા ની કિંમત કેટલી મળશે? 1/4 એટલે કેટલું થશે? 1/2 એટલે cos square theta છે એટલે તમને theta કેટલા મળશે? 60 ડિગ્રી મળશે. ખાસ આની અંદર એક વસ્તુનું નોંધ કરજો, ધ્યાન રાખજો ભાઈ. અહીંયા આન્સર ની અંદર તમને A આપેલો છે પણ આપણો આન્સર આવશે ઓપ્શન B 60 ડિગ્રી આવશે. ખાસ આની અંદર એક વસ્તુ છે એ નોટ ડાઉન કરી લેજો, સુધારી લેજો. ક્લિયર ભાઈ?
ખાલી રકમ છે એ ક્લિયરલી સરખી રીતે સમજવાની હતી તો a અને c વચ્ચેનો આપણને એંગલ મળી જાય 60 ડિગ્રી ક્લિયર એની પછી નીટની અંદર નીચે દર્શાવેલમાંથી કઈ ઘટના ધ્વનિ અને પ્રકાશ તરંગો માટે એક સમાન નથી જો વ્યતિકરણ ધ્વનિ અને પ્રકાશ માટે સમાન વિવર્તન ધ્વનિ અને પ્રકાશ માટે સમાન સુસંબદ્ધ ઉદ્ગમો યસ ધ્વનિમાં પણ હોઈ શકે અને તરંગ પ્રકાશમાં પણ હોઈ શકે પણ ધ્રુવીભવન છે એ માત્ર પ્રકાશના તરંગો કરી શકે ધ્વનિ તરંગો છે એ કરી શકે નહીં તો શું સમાન નથી ધ્રુવીભવનની ઘટના છે એ સમાન છે નહીં સિમ્પલ વાત છે એની પછી સમજવા જેવી વાત છે રકમને ખાલી સમજવાની છે બહુ ઈઝી વસ્તુ છે બે ધ્રુવકો P1 અને P2 ને તેમની અક્ષો પરસ્પર લંબ રહે તેમ ગોઠવેલા છે અક્ષો પરસ્પર લંબ રહે છે ચલો ભાઈ એક પોલરાઇઝર આવી રીતે ગોઠવી દીધો એક પોલરાઇઝર આવી રીતે ગોઠવી દીધો ભાઈ કે જેને મેં નામ આપી દીધું પોલરાઇઝર P1 હવે બીજો પોલરાઇઝર છે એ કેવી રીતે ગોઠવવાનો છે બંને એકબીજાને લંબ રહેવા જોઈએ એટલે કંઈ સમથિંગ આ રીતે તો આ થઈ ગયું પોલરાઇઝર P2 લંબ કરી દીધા ભાઈને તેમ ગોઠવો P1 પર I0 તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે આની ઉપર I0 તીવ્રતાનો પ્રકાશ છે આપાત કરવામાં આવે છે ત્રીજો ધ્રુવક P3 ને P1 અને P2 ની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેની અક્ષ P1 ની સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે અને P2 માંથી પરાગમન થતા પ્રકાશની તીવ્રતા શોધો સમજો P1 ની અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે મતલબ કે સમથિંગ આ રીતે મૂકો છો ત્રીજો પોલરાઇઝર P3 છે આવી રીતે મૂક્યો તો એક વસ્તુ તમને ખબર પડી ગઈ ભાઈ કે આ P1 છે આ છે P2 છે અને આ ત્રીજો પોલરાઇઝર P3 ને આવી રીતે મૂક્યો તો આની સાથે આ 45 નો બનાવતો હોય તો ઓબ્વિયસ વાત છે આ કેટલો થયો 45 થયો કહેવાય કે નહીં કે આ બંને એકબીજાને લંબ છે એટલે ટોટલ 90 ડિગ્રી થવું જોઈએ તો તમને એમ કહે છે કે P2 માંથી મતલબ આમાંથી પસાર થતો પ્રકાશની તીવ્રતા શોધો તો કે પહેલા તો અહીંયા I0 છે એટલે અહીંયા કેટલે આવશે I0/2 થશે તો હવે અહીંયા કેટલે આવશે એ શોધીને પછી અહીંયા કેટલે આવશે એ મેળવવાની થાય ને તો મેળવી લઈએ આપણે અહીંયા ભાઈ સિમ્પલ વસ્તુ છે અહીંયા I0/2 છે તો અહીંયા કેટલી થશે એમ કહેતીસ ને તો કે ભાઈ I prime is equal to I0/2 cos square theta तो I prime is equal to I0/2 cos square theta cos 45 ની કિંમત cos 45 ની કિંમત શું થશે 1/√2 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 તો 1/2 એટલે અહીંયા શું થઈ જશે 1/2 એટલે I prime is equal to થઈ જશે I0/4 થશે તમારે તો I0/4 ક્યાં થયું હજી અહીંયા થયું I0/4 થયું હવે આની નાની વચ્ચે તે એંગલ કેટલાનો છે 45 ડિગ્રીનો છે તો હું હવે I double prime is equal to I prime cos square theta I prime કેટલા લખીશ I0/4 અને cos square અહીંયા એંગલ કેટલાનો છે ભાઈ 45 ડિગ્રીનો છે મતલબ પાછું 1/2 મતલબ I prime is equal to અથવા ડબલ પ્રાઇમ કહી દો તો વાંધો નથી I double prime is equal to થઈ જશે I0/8 થઈ જાય કે નહીં સિમ્પલ વસ્તુ છે પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમને ડાયરેક્ટ કીધું તેમ આ એક I0/4 શોધીને ન આવતા તમને એમ કીધું છે કે P2 માંથી પરાગમિત થયેલા પ્રકાશની તીવ્રતા મતલબ અહીંયાથી હવે બહાર કેટલી નીકળશે તો કે ભાઈ અહીંયાથી બહાર નીકળશે હવે I0/8 સુધી બહાર નીકળશે સિમ્પલ ક્લિયર સમજાય છે એવી વસ્તુ છે મેં કીધું એની જેમ આકૃતિ જેટલી બનાવશો એટલું ઈઝી પડશે અને આ બધા સોલ્યુશન છે ને લખતા જજો ભાઈ હું બોર્ડ સાફ કરું એની પહેલા બધા જ સોલ્યુશન છે તમે ક્યાંક લખતા જજો કેમ કે તમારા મટીરીયલની અંદર લગભગ ઘણા બધા સોલ્યુશન આપેલા છે નહીં સો મેક શ્યોર કે આપણા સોલ્યુશન છે એ લખશો એની પછી જઈએ એમ્સ ની અંદર તો કે રેખીય ધ્રુવીભૂત પ્રકાશ માટે ધ્રુવીભૂત સદિશનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રના સદિશનું મૂલ્ય સમય સાથે બદલાશે નહીં ભાઈ જો આપણે જે કીધું છે કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે એ એક જ સમતલમાં રહેશે but that doesn't mean કે સમય સાથે બદલાશે નહીં ઇન્ટેન્સિટી વધતી ઘટતી મતલબ તમને જે અહીંયા તરફ આઉટપુટ મળે છે આને જો તમારે વેવ ફોર્મમાં કાઢવું હોય ને તો તમે આવી રીતે દેખાશો જો આ એક વેક્ટર થયો કહેવાય એવી જ રીતે આ બીજો વેક્ટર થયો કહેવાય એવી જ રીતે આ ત્રીજો વેક્ટર થયો કહેવાય તો
એનો મતલબ એમ થાય કે આ જે સમય સાથે તો બદલાશે, સમય સાથે બદલાશે નહીં એવું નહીં, કેમ કે એનો કંપ વિસ્તાર છે એ વધશે ઘટશે વધશે ઘટશે તો ટ્રાવેલ કરી શકશે, ભાઈ ઓબ્વિયસ વાત છે, તો જ ટ્રાવેલ થઈ શકશે. એટલા માટે કંપ વિસ્તાર છે સમય સાથે બદલાવો જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રના સદિશનું મૂલ્ય સમય સાથે બદલાશે નહીં, નહીં સમય સાથે બદલાશે. સમય સાથે આવર્તનીય રીતે બદલાશે. યસ, આવર્તનીય રીતે મતલબ ચોક્કસ રીતે બદલાશે, અસ્તવ્યસ્ત રીતે નહીં. સમય સાથે વધે અને ઘટે, સમય સાથે વધે અને ઘટે એ વાત બરોબર છે, પણ આવર્ત રીતે વધવું અને ઘટવું જોઈએ, નિયમિતપણે વધવું અને ઘટવું જોઈએ. પ્રસરણની દિશાને સમાંતર છે ના, પ્રસરણની દિશાને સમાંતર છે નહીં. એની પછી નિયમિત વિતરિત થયેલા અધ્રુવીકૃત પ્રકાશના માર્ગમાં એક ધ્રુવક રાખેલ છે ત્યારે અને ધ્રુવક રાખેલ ન હોય ત્યારે પરાગમિત પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર. મતલબ તમે સમજો કે એક આવો અધ્રુવીકૃત પ્રકાશ છે ભાઈ, આ આવો અધ્રુવીકૃત પ્રકાશ છે આવી રીતે ટ્રાવેલ કરી રહ્યો છે ત્યારે એની ઇન્ટેન્સિટી કોઈ I0 જેટલી છે. તો ધ્રુવક રાખેલ હોય ત્યારે અને ધ્રુવક રાખેલ ન હોય ત્યારે, તો કે ભાઈ ધ્રુવક રાખેલ હોય ત્યારની ઇન્ટેન્સિટી છે ને I1 કીધું અને રાખેલ ન હોય ત્યારે ઇન્ટેન્સિટી I2 કીધું. તો I2 I0 થાય ને, મતલબ કોઈ પોલરાઇઝર ન રાખ્યો હોય ત્યારે એની ઇન્ટેન્સિટી કેટલી, એની મૂળ ઇન્ટેન્સિટી કેટલી થશે. પણ માનો કે ધ્રુવક રાખ્યો છે મતલબ પોલરાઇઝર કોઈ રાખ્યો છે, તો અહીંયાથી આઉટપુટ ઇન્ટેન્સિટી કેટલી થઈ જશે, I0/2 જેટલી થશે. તો એને મેં કીધું છે I1. તો મને પૂછે છે હું I1/I2, તો I1 કેટલું છે ભાઈ, તો કે I0/2 upon I2 કેટલું છે I0, તો મળશે મને 1/2. મળી જાય કે સિમ્પલ. જો તમે પોલરાઇઝર મૂકો તો તીવ્રતા થશે અને જો પોલરાઇઝર ન મૂકો તો હું તીવ્રતા થશે. એવી સિમ્પલ વાત પૂછે છે. થઈ જાય ક્લિયર? તો ભાઈ ઇન્ટેન્સિટીના આધારે ધ્રુવીકરણના એટલા દાખલાઓ અને એટલા કન્સેપ્ટ છે એ તમને ખૂબ જ સારી રીતે હવે ક્લિયર થઈ જવો જોઈએ. મેક શ્યોર કે બધી આકૃતિઓ છે એ સમજી દોરી અને કન્સેપ્ચ્યુઅલ હાલશો તો તમને કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં. પણ જો તમે આપણા દાખલાઓને સૂત્રોની મદદથી ગોખશો તો એવું કાંઈ નહીં થાય. તમારી સામે જે સિચ્યુએશન આવી છે એ સિચ્યુએશનને આવી રીતે ડ્રો કરતા શીખો. જો ડ્રો કરશો તો તમારા માટે પ્રશ્ન છે 50 થી 60% સહેલો થઈ જશે. પછી સીધા સૂત્રો એપ્લાય કરવાના થાય. બરોબર? એટલે મેક શ્યોર કે ભાઈ આપણે જે કંઈ વસ્તુ ભણીએ છીએ એને બને એટલું વિઝ્યુઅલાઇઝ કરતા જાય, બને એટલું ડ્રો કરતા જાય તો આપણને તરત ચિત્ર સામે આવશે ને તો પરિસ્થિતિનો ભાસ થશે. પરિસ્થિતિનો ભાસ થશે તો એનો મતલબ એમ થાય કે આપણે એ વસ્તુમાં ફીલ કરી શકશું તો કંઈક એપ્લાય કરી શકશું. એટલા માટે મેક શ્યોર કે છોકરાઓ આ બધી વસ્તુઓ છે એને સમજી વિચારી અને શાંતિથી ગણવાની કોશિશ કરજો. ક્લિયર? રકમને છૂટી પાડીને એવી રીતે હોય ને તો રકમને બને એટલા ટુકડા પાડીને યસ આટલું કીધું છે તો એ વસ્તુને ડ્રો કરીને દર્શાવવાની કોશિશ કરીએ. પછી હું કીધું છે આમ કીધું પછી આમ કીધું તો આખી એક વાર્તા બની જાય. તો પછી છેલ્લે તમે બોધ લખી શકશો. લખતા ને નાના હતા ત્યારે વાર્તાઓ લખી પછી નીચે આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે ખોટું બોલવું જોઈએ નહીં, ચોરી કરવી જોઈએ નહીં. આવું બધું નાના હતા ત્યારે આપણને ઘણું બધું શીખવાડેલું. પણ હવે એ બધા દિવસો તો ગયા. પણ આપણે કહેવાનો મતલબ એ છે કે આ બધા દાખલાઓ છે એને વ્યવસ્થિત જો એક વાર્તા સ્વરૂપે તમે સ્ટોરી સમજી અને પ્રોબ્લેમ્સને લેશો તો બહુ વધારે મજા આવશે અને વધારે ઇન્ટરેસ્ટિંગ થશે તમારા માટે. ક્લિયર ભાઈ? તો મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર.